નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટમાં અગ્નિકાંડ ઘટના બાદ સમગ્ર તંત્ર સફાળું જાગ્યું છે, પરંતુ હજી રાજકોટના સોની બજારમાં સોનાની કારીગરો પતરાના શેડ નીચે કામ કરી રહ્યા છે। સોની બજારની અનેક શેરીઓમાં વાંચડા પતરાના શેડ બનાવી ઉભા કરવામાં આવ્યા છે। બજારમાં દાગીના બનાવવા સોનાના કેમિકલનો ઉપયોગ થાય છે। આ શેરીમાં કોઈની પણ ફાયર એનઓસી ન હોવા છતાં ધમધોકાર કામ ચાલી રહ્યું છે। આ સાથે જ શેરીમાં કોઈ ફાયર વાહન પ્રવેશી શકતા જ નથી। ત્યારે અચાનક કોઈ અગ્નિકાંડ જેવી ઘટના બને તો તેની જવાબદારી કોની? શું તંત્ર બીજા અગ્નિકાંડની રાહ જોઈ રહ્યું છે? તંત્ર દ્વારા હજી પણ કેમ કોઈ કાર્યવાહી નથી કરાઈ? કોની રહેમ નજરથી આંખ આડા કાન તે મોટો પ્રશ્ન। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની જે ઘટના બની તે વાતને લઈને પ્રજા અને કોંગ્રેસ તંત્ર અને સત્તા પક્ષના હોદ્દેદારો પ્રશ્ન પૂછી રહ્યા છે। ઘટનાને પગલે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને તેમના પદ પરથી દૂર કરાતા તેમના સ્થાને બ્રિજેશ કુમાર ઝા નવા પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળ્યો છે। રાજકોટ શહેર કોંગ્રેસની ટીમ આજરોજ પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા। શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા આજે પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે છેલ્લા 4 વર્ષથી આ ગેમ ઝોન તાંડવ પોલીસને કેમ ન આવ્યું એ બારામાં રજૂઆત કરવામાં આવી છે અને ગેમ ઝોનની અંદર બિયરના ટીન ઘણી વસ્તુ મળવામાં આવી છે। કેમ પોલીસે ધ્યાન ન ગયું? જે તે પોલીસ સ્ટેશનના વિસ્તાર આવે છે એને ચેક કરવાની જવાબદારી પોલીસની ફિક્સ છે। આમ તો પોલીસ રાજકોટમાં ચારે બાજુ ગ્રાઉન્ડમાં બધી પોલીસ ખાણે ખૂણે રહી જાય છે, સીલ્ડ બેલ્ટ નથી બાંધ્યો, લાયસન્સ લાવો, પીયુસી લાવો, પણ આ કેમ તાંડવ એને ધ્યાનમાં ન હોય એવી અમારી પોલીસ કમિશનરને કહેવામાં આવ્યું છે। રાજકોટમાં જે પ્રકારની ઘટના અગ્નિકાંડની બની તેને જ લઈને ક્યાંક પ્રજા ખૂબ જ આક્રોશમાં છે। આ સાથે કોંગ્રેસ પણ આક્રોશમાં દેખાઈ રહી છે। જે નવા કમિશનર છે બ્રિજેશ કુમાર ઝા તેઓને રજૂઆત કરવા માટે કોંગ્રેસની જે ટીમ છે તે પહોંચી હતી। આપણી સાથે શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલભાઈ રાજાણી છે, એમની સાથે જ વાત કરશું। અતુલભાઈ, શું કહેશો? ખાસ તો શહેરની જે ટીમ છે કોંગ્રેસની તે રજૂઆત કરવા માટે ગઈ હતી, ખાસ તો એક આક્રોશ દેખાઈ રહ્યો છે। આ આક્રોશને લઈને આપ શું કહેશો પ્રજામાં, અને કમિશનર તરફથી કઈ પ્રકારની બાંહેધરી આપવામાં આવી? ખરેખર રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે શહેરના જે બનાવ જે બન્યો છે ગેમ ઝોનની અંદર તાંડવ થયો છે, પોલીસની ધ્યાન બહાર હતું અને પોલીસે અત્યાર સુધી શું કર્યું, જે તે પોલીસ સ્ટેશન આવતું હતું એને અત્યાર સુધી ચેક કર્યું, એ અમારી માગણી હતી। અને ખાસ કરીને ગેમ ઝોનની અંદર બિયરના ટીન મળવામાં આવે છે, એટલે ગંભીર બેદરકારી છે પોલીસ તંત્રની। જે તે પોલીસ સ્ટેશનના વિસ્તારના જે પીઆઈ કે પીએસઆઈ આવતા હોય એને સસ્પેન્ડ કરવાની કોંગ્રેસ પક્ષની માગણી છે। રઘુભાઈ, આપ શું કહેશો કે અત્યારે માંગ તો થઈ રહી છે, પણ પોલીસ કઈ પ્રકારની સહકાર આપી રહી છે પ્રજાને, ખાસ તો જે વિરોધ પક્ષનો જે અવાજ છે તેને? ના, બિલકુલ। અમે અત્યારે પોલીસ કમિશનર સાહેબ નવા આવ્યા છે એટલે અમે અપેક્ષિત હતા કે પ્રજા રાજકોટની જનતાને ન્યાય મળશે, પણ એમના બિહેવિયર ઉપરથી એવું લાગ્યું કે કદાચ એરોગન્ટમાં જીવે છે। પ્રજાને જે ન્યાય મળવાનો છે એના માટે કામગીરી કરે, પક્ષને કોઈને દબાવવા કરતાં પ્રજા માટેની કામગીરી કરવાની છે। અને અમે કોંગ્રેસ પક્ષ માંગણી કરીએ છીએ કે આ જે બનાવો બન્યા, દુઃખદ બનાવો બન્યા છે, એમાં ભૂતકાળના જે બનાવો બન્યા સુરતમાં હોય કે બીજા કોઈ રાજ્યમાં મોરબીમાં બન્યા, એવા એસઆઈટીના ખોટા નાટક કરીને ભાજપ સરકાર બચાવવાની કોશિશ ન કરે। આવા લોકોને જે કાંઈક સખતમાં સખત કાયદા અનુસંધાને ન્યાય મળવો જોઈએ અને કાયદાની કાર્યવાહી કડકમાં કડક થાય એવી કોંગ્રેસ પક્ષની માંગણી છે। રાજ્યસભાના સાંસદ જેવા નેતાઓ જ્યારે લાંચ આપતા હોય ત્યારે એ વાત ચોક્કસ એક સાબિત થાય છે કે સામાન્ય લોકો પાસેથી પણ આ રાંચની રકમ છે તે લૂંટવામાં આવી રહી હતી, જેના કારણે હાલ અત્યારે જે પ્રકારનું જે ટીઆરપી જેવું છે જે સ્ટ્રક્ચર છે તે ઊભું કરવામાં આવ્યું છે, તે ક્યાંક લાંચના પૈસાથી જ ક્યાંક ને ક્યાંક આ જે અધિકારીઓ છે તે પોતાના ઘર ભરે છે। અને આવા જ અધિકારીઓની મીઠી નજર હેઠળ આવી જે ગેરકાનૂની પ્રવૃત્તિઓ, એટલે કે ગેરકાનૂની ગેમ ઝોન હોય કે રેસ્ટોરન્ટ હોય કે પછી સ્કૂલ છે તે ધમધમતી હોય છે, તેની સામે ક્યાંક ને ક્યાંક કડક કાર્યવાહી છે તે થવી જોઈએ। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એસીબી દ્વારા ટીપીઓ સાગઠિયાની પૂછપરછ કરવામાં આવી હતી. સાગઠિયાની અને પરિવારની કરોડોની મિલકત છે અને ગોંડલ વીરપુરમાં અનેક જગ્યાએ પ્રોપર્ટી હોવાનું જાણવા મળ્યું છે. એટલે ચરખડી પાસે આધુનિક સુવિધાવાળું ફાર્મ હાઉસ પણ છે. 60,000ના પગારદાર પાસે કરોડોની મિલકત મળતા જ સવાલો ઉઠ્યા. આટલી સંપત્તિ આવી ક્યાંથી અને તેના પર તપાસ કરાશે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27ના મૃત્યુ થયા. આ ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડનો પ્રાથમિક રિપોર્ટ સોંપાયો છે. તપાસ માટે રચાયેલી એસઆઈટીએ આ રિપોર્ટ સોંપ્યો છે. ઘટના સ્થળ પર ઇમરજન્સી એક્ઝિટ ન હોવાનો ઉલ્લેખ થયો છે. તંત્રના વિવિધ વિભાગોની બેદરકારીનો પણ ઉલ્લેખ થયો છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં 27 લોકો જીવતા પૂંજાયા છે. આ દુર્ઘટના બાદ અનેક ખુલાસા થઈ રહ્યા છે. સાંસદ રામભાઈ મોકરિયાએ પણ સૌથી મોટો ઘટસ્ફોટ કર્યો છે. સાંસદ રામ મોકરિયાએ જ તંત્રના ભ્રષ્ટાચારનો ખુલાસો કર્યો છે. આ વાતની ચર્ચાએ હાલ ગુજરાતમાં જોર પકડ્યું છે. રામ મોકરિયાએ પોતે ફાયર એનઓસી સર્ટિફિકેટ માટે મહાનગરપાલિકાના ફાયર ઓફિસને 70,000 આપ્યા હોવાનો ખુલાસો કર્યો છે. રામ મોકરિયાએ એમ પણ જણાવ્યું કે રાજકોટ મહાનગરપાલિકામાં પૈસા વગર કામ નથી થતું. તેમણે ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેવાને પૈસા આપ્યા હોવાની માહિતી આપી. જે સમયે હું બિઝનેસમેન હતો ત્યારે ફાયર એનઓસી માટે મેં પણ પૈસા આપ્યા હતા. રામ મોકરિયાનું આ નિવેદન સામે આવ્યું છે. જૂનાગઢના માંગરોળ શહેરમાં ચાલતા ગેમ ઝોન ઉપર ચીફ ઓફિસર દ્વારા તપાસ કરી સીલ મારવામાં આવ્યા હતા. આખરે તપાસ કરતા ગેમ ઝોન ગેરકાયદેસર હોવાનું ખબર પડતા ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. માંગરોળમાં ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોન ઉપર ફરિયાદ થતા ગેરકાયદેસર ચલાવનાર ગેમ ઝોનના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. આખરે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આવા ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોન ઉપર ફરિયાદ નોંધાઈ. માંગરોળ શહેરના ચાલતા બે ગેમિંગ ઝોન, એક હતું શુભ ગેમ ઝોન અને એક હતું લાયન સ્નૂકર હબ. આ બંને ગેમિંગ ઝોનમાં નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવેલ છે. તેમજ માંગરોળ પોલીસ દ્વારા આ બંને ગેમ ઝોનના સંચાલકો સામે આઈપીસી 336 જૂનાગઢના કેશોદમાં લાયન્સ સ્નૂકર ગેમ ઝોનના સંચાલકો સામે ફાયર સેફટીના સાધનોને લઈ ફરિયાદ દાખલ કરાઈ છે. ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવવા ગેમ ઝોન સ્થળનો ઉપયોગ કરવામાં આવતો હતો. માનવ જિંદગી જોખમાય તેવી બેદરકારી દાખવતા ગુનાહિત કૃત્ય બદલ ગેમ ઝોનના ભાગીદાર પરબતભાઈ ઉલાવા, આનંદભાઈ વાજા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. ત્યારે કેશોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતા વધુ નામ ખુલે તેવી સંભાવના છે. રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટના પછી રાજ્ય સરકાર એલર્ટ બની છે. તમામ ગેમ ઝોન, હોટેલ, રેસ્ટોરન્ટ સહિતના જાહેર સ્થળો પર ચકાસણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને જામનગર શહેરમાં પણ તમામ ગેમ ઝોન બંધ કરાવ્યા પછી હોટેલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ વગેરેમાં ચકાસણી કરવામાં આવી રહી હતી. જે તપાસણી દરમિયાન 40 જેટલી હોટેલ, રેસ્ટોરન્ટમાં જરૂરી લાયસન્સની પ્રક્રિયાનો અભાવ હોવાને કારણે આજથી મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ બન્યું અને સીલિંગની પ્રક્રિયા હાથ ધરી છે. જેથી હોટેલ, રેસ્ટોરન્ટના સંચાલકોમાં ભારે નાસભાગ મચી ગઈ. તો હોટેલ, રેસ્ટોરન્ટ પર મહાનગરપાલિકાની તવાઈ બોલાવવામાં આવી છે. મંજૂરી વિના ચાલતી 2 ધડક રેસ્ટોરન્ટ પણ સીલ કરાય છે. જામનગરમાં 40થી વધુ એકમો સીલ કરવામાં આવ્યા છે. ત્યારે અગ્નિકાંડ મુદ્દા બાદ તંત્રની કામગીરી સામે આવી. જામનગર મહાનગરપાલિકા દ્વારા જેટલા રેસ્ટોરન્ટ છે જેમાં જે લોકો રેસ્ટોરન્ટ દ્વારા ફાયર એનઓસી ન લીધેલી હોય અથવા ટાઉન પ્લાનિંગમાંથી એનઓસી ન લીધેલી હોય એવી મિલકત સીલ કરવાની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવે છે. રાજકોટની ગોજારી ઘટના બાદ જ જામનગર મહાનગરપાલિકા જે સફાળું જાગ્યું છે. જે પ્રકારે વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકા દ્વારા જે સર્વે કરીને જે પ્રકારે જે ફાયર એનઓસી નો વીયુસી જે ના હોય
તેને લઈને જે સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. હાલ જે પ્રકારે આજે સવારથી જે રેસ્ટોરન્ટ છે, જે સ્ટ્રક્ચર વાળા રેસ્ટોરન્ટ હું તમને બતાવવા માંગીશ કે જે પ્રકારે સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચરને લઈને જે ફાયરના સાધનો ન હોય તેવા જે એનઓસી ન હોય તે મુદ્દે જે સીલિંગની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. અને ખાસ પ્રકારે જે તમે આ દ્રશ્ય જોઈ શકો છો કે કોઈ પ્રકારે આમાં આગ પ્રસરવાની પણ સંભાવના વધી રહેતી હોય છે. ત્યારે જે મહાનગરપાલિકા દ્વારા જામનગરની અંદર જે 40 જેટલી મિલકતો છે, જે હોટલો રેસ્ટોરન્ટ છે, તેને સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે. ને જે પ્રકારે વાત કરીએ તો જે હાલ પણ જે સીલ લગાવવામાં આવી રહ્યું છે, કારણ કે જે આ જ રીતના જે જામનગર શહેરની અંદર અલગ અલગ જગ્યાએ જે રેસ્ટોરન્ટ આવેલા છે, રેસ્ટોરન્ટની અંદર જે સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે પ્રકારે રાજકોટની જે ઘટના બાદ જામનગર મહાનગરપાલિકા જે સફાળું જાગ્યું હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. ને આવા જ અલગ અલગ જે વિભાગ છે તેના જયારે એસટી તાકાદારી અને પોલીસ બંદોબસ્ત દ્વારા જે જામનગર મહાનગરપાલિકા દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર મજૂરનું મોત થયું હતું. બ્રિજની કામગીરી દરમિયાન લોડરમાં એક મજૂર આવી જતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારે 22 વર્ષીય મજૂર શિવકુમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બનતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા. જ્યારે આ સમગ્ર ઘટનાની તપાસ પીપાવાવ મરીન પોલીસે હાથ ધરી હતી. દેશભરમાં હોટેલ રિસોર્ટ બુકિંગના નામે છેતરપિંડી કરવામાં આવી છે. દ્વારકા સહિત દેશભરમાં ફેક વેબસાઇટ બનાવી ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. દિલ્હીના 21 વર્ષીય રોનિત કુમાર નામના યુવકે 30 જેટલી હોટેલ રિસોર્ટની ફેક વેબસાઇટ બનાવી હતી. તેમજ યુવક 40 જેટલી ગૂગલ એડ્સ બનાવી યાત્રિકો સાથે છેતરપિંડી આચરતો હતો. યાત્રાધામ દ્વારકામાં મોટી સંખ્યામાં દેશ વિદેશથી લોકો દ્વારકા આવતા હોય છે. ત્યારે દ્વારકામાં આવેલી હોટલની ફેક વેબસાઇટ બનાવી યુવકે બુકિંગના નામે પોતાના એકાઉન્ટમાં પૈસા પડાવી લોકો સાથે છેતરપિંડી કરી હતી. દ્વારકાની જિંજર હોટેલમાં રૂમ બુક કરવા માંગતા ટુરિસ્ટ પાસેથી છેતરપિંડી કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ત્યારે આ મામલે દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમે યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ સુરતનું તંત્ર સફાળું જાગ્યું છે. સુરત શિક્ષણ અધિકારી દ્વારા 120 ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો શહેરની તમામ શાળાઓમાં જઈ તપાસ કરશે. શાળાઓમાં ફાયર સેફટીના સાધનોને ફાયર એનઓસી બાબતે તપાસ કરવામાં આવશે. શાળાઓ ખુલ્યા બાદ શાળાના વિદ્યાર્થીઓને પણ આગની ઘટનામાં કઈ રીતે રક્ષણ મેળવવું તે બાબતની તાલીમ આપવામાં આવશે. સાથે શાળાના શિક્ષકો અને આચાર્યને પણ તાલીમ આપવામાં આવશે. શાળા શરૂ થયા બાદ અલગ અલગ શાળામાં મોક ડ્રીલ આયોજન કરવામાં આવશે, જેમાં ફાયર સેફટીના સાધનોની અછત જણાશે તેનો સુરત મહાનગરપાલિકાને રિપોર્ટ કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા પણ તમામ શાળાઓની તપાસ કરવા માટે થઈને ટીમની રચના કરવામાં આવી છે. આ તમામ ટીમ તમામ શાળામાં જઈ અને ફાયર એનઓસી અને બીયુપી અંગેની ચકાસણી કરશે. શાળાની ભૌતિક સુવિધા બાબતે પણ ચકાસણી કરશે, જેથી કરીને રાજકોટની જે ઘટના બની છે એવી કોઈ ઘટના શાળા કક્ષાએ ન બને એની તકેદારીના ભાગરૂપે તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવશે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય કેબિનેટ સમિતિએ દીનદયાળ પોર્ટ અધ્યક્ષની નિમણૂક કરી. તો મહત્વના સમાચાર, કેન્દ્રીય કેબિનેટ સમિતિએ દીનદયાળ પોર્ટની નિમણૂક કરી છે. સુશીલ કુમાર સિંઘ બન્યા દીનદયાળ પોર્ટ અધ્યક્ષ. તો IRSME 1993 બેચના અધિકારી સુશીલ કુમાર સિંઘ બન્યા દીનદયાળ પોર્ટના અધ્યક્ષ. તો IRSME 1993 બેચના અધિકારી છે જેમની નિમણૂક કરવામાં આવી છે. તો કેન્દ્રીય કેબિનેટ સમિતિએ દીનદયાળ પોર્ટ અધ્યક્ષની નિમણૂક કરી છે. સુશીલ કુમાર સિંઘ દીનદયાળ પોર્ટ અધ્યક્ષ બન્યા છે. IRSME 1993 બેચના અધિકારી છે સિંઘ. તો સુશીલ કુમાર સિંઘ બન્યા દીનદયાળ પોર્ટના અધ્યક્ષ. IRSME 1993 બેચના સિંઘ અધિકારી છે. ત્યારે આ મહત્વના સમાચાર, કેન્દ્રીય કેબિનેટ સમિતિએ દીનદયાળ પોર્ટ અધ્યક્ષની નિમણૂક કરી.
રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ સુરત તંત્ર જાગ્યું છે ત્યારે સુરતના માંગરોળમાં વેપારી દ્વારા દુકાનો બંધ કરવામાં આવી હતી. માંગરોળના વાંકલમાં ફાયર સેફ્ટી મામલે ચેકિંગ હાથ ધરાતા વેપારીઓએ દુકાનો બંધ કરી ચાલતી પકડી હતી, જેમાં રાજકોટની ઘટના બાદ તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરાઈ હતી. ત્યારે અધિકારી અને પોલીસને જોતા જ વેપારીઓએ દુકાન બંધ કરી હતી. જ્યાં સુધી દુકાનમાં ફાયર સેફ્ટીના સાધનો ન લાગે ત્યાં સુધી દુકાનો બંધ રાખવા અપીલ કરાઈ હતી. તેમજ ફાયર સેફ્ટી ન ધરાવતી દુકાનોને સીલ કરવાની કામગીરી ચાલી રહી હતી. ગઈકાલે કોસંબા વિસ્તારમાં સિનેમાઘર, હોસ્પિટલ અને દુકાનો સીલ કરવામાં આવી હતી. રાજકોટમાં બનેલ અગ્નિકાંડને પગલે હવે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. સુરતના જે ગ્રામ્ય વિસ્તાર છે, અલગ અલગ વિસ્તારોમાં ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં તે પ્રકારેની તંત્ર દ્વારા હવે ચકાસણી કરવામાં આવી રહી છે. સીધા જે દ્રશ્યો છે તે આપને બતાવવા માંગીશ. માંગરોળના વાંકલ મુખ્ય બજારના આ દ્રશ્યો છે કે જ્યાં તંત્ર દ્વારા જે સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે અને કહી શકાય કે જે રાજકોટની ઘટના બની હતી, જે આગ લાગવાની ઘટના બની હતી અને તેને જ લઈને હવે તંત્ર છે તે મોડ પર આવ્યું છે. જે પ્રકારે અલગ અલગ આવેલી છે દુકાનોમાં ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં, એનઓસી છે કે નહીં, તે પ્રકારની તમામ પ્રકારની જે ચકાસણી છે તે કરી રહી છે. પોલીસ તંત્ર સાથે જે તંત્ર છે તે ચકાસણીની કામગીરી હાથ ધરી રહ્યો છે. આપણી સાથે અધિકારી જોડાયા છે, સીધી વાત કરીશું. શું કહેશો, જે પ્રકારે રાજકોટની ઘટના બની છે અને હવે જે તંત્ર છે તે એલર્ટ મોડ પર આવ્યું છે, કયા પ્રકારની કામગીરી, શું નામ આપનું? ચૌધરી પ્રીતિશ કુમાર, હું વાંકલ ગ્રામ પંચાયત તલાટી મંત્રી છું અને અત્યારે જે ઘટના બની છે એ ઘટનાના અંતર્ગત આજે વાંકલ ગ્રામ પંચાયતમાં કાર્યવાહી કરી રહેલ છે. જે અમારા વાંકલ ગ્રામ પંચાયતમાં ફાયર સેફ્ટીના સાધનો જેમણે વસાવ્યા નથી એવી દુકાનોને આજે અમે બંધ કરેલ છે તથા લોકોને સૂચના આપેલ છે કે ફાયર સેફ્ટીના સાધનો એકવાર વસાવી લે પછી ચાલુ કરવામાં આવે. બિલકુલથી જે પ્રકારે વાંકલના જે તલાટી કમ મંત્રી છે અને સાથે જ જે તંત્ર છે તેમના દ્વારા જે વેપારીઓ છે તેઓને સૂચના આપવામાં આવી છે, જે ફાયર સેફ્ટીના સાધનો છે તે વસાવી લેવા માટે તેમના દ્વારા સૂચના આપવામાં આવી છે અને ત્યારબાદ જે દુકાનો છે તે શરૂ કરવા માટે તેમને અપીલ કરવામાં આવી છે. નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના અડાજણમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે, જેમાં પોલીસે બાતમી આધારે અડાજણમાં વિસ્તારમાં રેડ કરી હતી. પોલીસે પરમિશન વગર એક બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગનું કામ કરતા આરોપી દેમારામ ચૌધરીના શખ્સની ધરપકડ કરી છે. તેમજ પોલીસે આરોપી સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. એલપી સવાની રોડ ઉપર પાલનપુર રોડની બાજુમાં કેટલાક જો ધંધો કરે છે ગેસના બાટલાનો ને એની અંદર અલગ અલગ કંપનીના 11 જેટલા બાટલાઓ પકડી પાડેલ છે, જેની અંદર આરોપી તરીકે દેવરામભાઈ બુધાભાઈ ચૌધરી છે, જે મારવાડી છે અને મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને અહીંયા વીર સાવરકર ઉગત કેનાલ પાસે રહે છે. રાજકોટમાં આગની દુર્ઘટના બાદ સુરતમાં તંત્ર સતર્ક થઈ ગયું છે. સુરતના માંગરોળમાં ફાયર સેફ્ટીને લઈને ચેકિંગ હાથ ધરાયું હતું. તરસાડી અને કોસંબામાં ફાયર સેફ્ટીને લઈને પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ફાયર સેફ્ટી ન હોવાથી સિનેમાઘર, ઇલેક્ટ્રોનિક્સના શોરૂમ, KM ચોકસી જ્વેલર્સ શોરૂમ, કિમ 4 રસ્તા, હોસ્પિટલ અને ફૂડ કોર્ટ સીલ કરવામાં આવ્યું હતું. રાજકોટમાં અગ્નિકાંડ બાદ તંત્ર હરકતમાં આવતા ચેકિંગ હાથ ધરવામાં આવતા સુરત ગ્રામ્ય વિસ્તારમાં માંગરોળના વાંકલમાં તમામ દુકાનો વેપારીઓ દ્વારા બંધ કરી દેવામાં આવી હતી. જ્યાં સુધી ફાયર સેફ્ટીના સાધનો ન લાગે ત્યાં સુધી દુકાનો બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસથી ફાયર સેફ્ટી ન ધરાવતી દુકાનોને સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
રાજકોટની ગેમ ઝોનમાં જે દુર્ઘટના સર્જાઈ તે બાદ અમરેલીનું તંત્ર સફાળું જાગી ગયું છે. અમરેલીથી આ સમાચાર. રાજકોટમાં ગેમ ઝોન ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. બગસરામાં આવેલ મહાવીર કોમ્પ્લેક્સ સીલ કરવામાં આવ્યું છે. ત્યારે મામલતદાર, પાલિકા, પીજીવીસીએલ અને પોલીસની આ કાર્યવાહી. મહાવીર કોમ્પ્લેક્સમાં ફાયર એનઓસી ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી. તો 90 થી વધુ દુકાનોને તંત્ર દ્વારા સીલ કરવામાં આવી છે. તો રાજકોટમાં જે દુર્ઘટના સર્જાઈ તે બાદ અમરેલીમાં પણ તંત્ર સફાળું જાગી ગયું છે અને કાર્યવાહી હાથ ધરી રહ્યું છે. જેના ભાગરૂપે બગસરામાં આવેલ મહાવીર કોમ્પ્લેક્સ તંત્ર દ્વારા સીલ કરવામાં આવ્યું છે. મામલતદાર, પાલિકા, પીજીવીસીએલ અને પોલીસની કાર્યવાહી કરાઈ. તો ભાવનગર મનપા દ્વારા પણ ફાયર સેફટી અંગે કાર્યવાહી કરવામાં આવી. ભાવનગરથી આ સમાચાર. ભાવનગરમાં મનપા દ્વારા ફાયર સેફટી અંગે કાર્યવાહી કરવામાં આવી છે. જુદા જુદા એકમોને ફાયર સેફટી અને એનઓસીના અભાવે સીલ કરવામાં આવ્યું. શહેરની અનેક મિલકતો પણ મનપા દ્વારા સીલ કરવામાં આવી છે. ત્યારે ફાયર એનઓસી અને ફાયર સેફટીના અભાવે સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જુદા જુદા એકમોને ફાયર સેફટી અને એનઓસી ન હોવાને કારણે સીલ મારી દેવામાં આવ્યા છે. તો ભાવનગરથી આ સમાચાર. મનપા દ્વારા ફાયર સેફટી અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જુદા જુદા એકમોને ફાયર સેફટી અને એનઓસીના અભાવને કારણે મનપા દ્વારા સીલ મારવામાં આવ્યું છે. ત્યારે શહેરની અનેક મિલકતોને પણ તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવી છે. ફાયર એનઓસી અને ફાયર સેફટીના અભાવે આ સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. તો રાજકોટ ગેમ ઝોનમાં જે ઘટના બની તે બાદ તંત્ર સફાળું જાગ્યું છે. ત્યારે ભાવનગરનું તંત્ર પણ સફાળું જાગ્યું છે. ભાવનગર મનપા દ્વારા ફાયર સેફટી અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જુદા જુદા એકમોને ફાયર સેફટી અને એનઓસીના અભાવે તંત્ર દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. એટલું જ નહીં, શહેરની અનેક મિલકતો સીલ કરવામાં આવી છે. ત્યારે ફાયર એનઓસી અને ફાયર સેફટીના અભાવે આ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મિલકતોને સીલ મારવામાં આવી રહ્યા છે. જુદા જુદા એકમોને ફાયર સેફટી અને એનઓસીના અભાવે સીલ મારવાની તંત્ર દ્વારા આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તો હિરેન ચૌહાણ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી હિરેન, હવે ભાવનગરનું તંત્ર પણ સફાળું જાગ્યું છે અને શહેરની અનેક મિલકતોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શું કહેશો? જે ચોક્કસ જે રીતના રાજકોટની જે ઘટના બની છે એઆરપી ગેમ ઝોનની અગ્નિકાંડની, ત્યારબાદ તંત્ર દ્વારા કામગીરી તો કરવામાં આવી રહી છે. ભાવનગર શહેરમાં જે ફાયરની ટીમ છે તેને અલગ અલગ 3 ટુકડી બનાવી છે અને શહેરના અલગ અલગ વિસ્તારની અંદર જે રીતના ફાયર એનઓસી ન હોય કે ફાયરના સાધનો ન હોય તેવી મિલકતોને સીલ મારવામાં આવી રહી છે. તેમાં નિર્મલબાગ વિસ્તારની અંદર જે હોટલો છે, જ્વેલર્સ પાર્ક પાસે એક પૂજા પાર્લર કરીને જે રેસ્ટોરન્ટ છે, રામમંત્ર મંદિર વિસ્તાર છે, એક સ્કૂલ છે, તમામ જગ્યાએ જે છે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ સવાલ એ થાય છે કે આજે જે સીલ મારવામાં આવ્યા છે તે તમામ જગ્યા હજી નવનિર્મિત કરવામાં આવી છે. 1 વર્ષ આસપાસ આ બિલ્ડિંગો નવી બનાવીને ત્યાં આગળ હોટલ, રેસ્ટોરન્ટ અને સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ જે નવી બિલ્ડિંગ બનાવવામાં આવી ત્યારે એને શરૂ કરવા માટે બીયુ પરમિશન લેવા આદેશ આપવાના હોય છે, તે નથી આપવામાં આવ્યા અને હાલ હવે સીલ મારવાની કામગીરી છે. ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રની જે રોજિંદી જે કામગીરી છે એની ઉપર સવાલ પણ ઉઠી રહ્યા છે. જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. વૃક્ષ જ્યારે વાવી ના શકો તો કાપો છો શા માટે? તો અમદાવાદમાં ચિત્ર અને ઝવેરી પબ્લિસિટીનું પાપ સામે આવ્યું છે.
અમદાવાદમાં મોટી કાર્યવાહી, ચિત્રા અને ઝવેરી પબ્લિસિટીનું પાપ સામે આવ્યું છે. જાહેરાતના હોર્ડિંગ દેખાય તે માટે આ બંને એજન્સી દ્વારા વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હતું. ત્યારે વૃક્ષો કાપનાર પબ્લિસિટી એજન્સીઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે ચિત્રા અને ઝવેરી પબ્લિસિટી સામે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની મોટી કાર્યવાહી. તો એમસી દ્વારા બે એજન્સીઓને 50-50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો 2 વર્ષ સુધી 2000 વૃક્ષોનો ખર્ચ પણ આ બંને એજન્સીઓએ આપવો પડશે. ત્યારે વૃક્ષ કાપવા બદલ આ કાર્યવાહી કરાય છે. ઉછેર ખર્ચ પણ એડ એજન્સીઓએ કરવો પડશે. તો અમદાવાદ તંત્રની આ મોટી કાર્યવાહી, રૂપિયા માટે વૃક્ષો કાપતા એએમસીની આ મોટી કાર્યવાહી. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.